મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું બ્લુ ક્રોસ પાઠની અંદર કે અહીંયા વેલેન્ટિન નામનો એક જાસૂસ ફ્લેમ્બી નામના એક ચોરની પાછળ પડ્યો હતો અને ત્યાં એક ફાધર બ્રાઉન નામના વ્યક્તિ હતા કે જે પાદરી હતા. તે પોતે સફાયર ક્રોસને બચાવવા માટે પેલા ફ્લેમ્બીને થોડો છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેમણે જે પાર્સલ ફ્લેમ્બી નામના ચોરે બદલી નાખ્યું હતું તેને હવે તેમણે બદલીને છુપાવી દીધું હતું અને ત્યારબાદ તેમણે શું કર્યું હતું તો તે પાર્સલને તેમણે પોતાના મિત્રને ત્યાં મોકલવા માટે એક જે દુકાન હતી, બરાબર, જે સ્વીટ શોપ હતી, ત્યાં તેમણે મોકલી દીધું હતું. હવે ત્યાં સુધી આપણે જોયું હતું કે તેમણે વેસ્ટ મિનિસ્ટર નામના શહેરની અંદર આ પાર્સલને મોકલવાનું આયોજન કરી લીધું હતું. Then he added rather sadly, ત્યારબાદ તેણે થોડા દુઃખપૂર્વક સમજાવ્યું હતું, રજૂ કર્યું હતું, I learned that too, મેં પણ તે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું from a poor fellow, એક ગરીબ વ્યક્તિ પાસેથી, in Hartlepool, હાર્ટલપુર નામનું શહેર હતું કે જ્યાં ગરીબ વ્યક્તિ હતો જે આ કામ કરતો હતો પાર્સલને બદલવા. He used to do it, તે આ કાર્ય કરવા માટે ટેવાયેલો હતો with handbags, કેટલાક પર્સ, હેન્ડબેગ એટલે પર્સ, આપણે જે લેડીઝ પર્સ હોય છે તેવા બેગ બદલવા માટે. He stole at railway station, જેની ચોરી તે ક્યાંથી કરતો હતો? રેલવે સ્ટેશનેથી કરતો હતો. તો પેલો ગરીબ વ્યક્તિ હતો જે ચોરી કરતો, રેલવે સ્ટેશન પર મુસાફરનું પર્સ હોય તો તેને ચોરી લેતો હતો અને તેને એક કુરિયર દ્વારા પાર્સલ કરી દેતો હતો. But he is in a monastery now, પરંતુ હવે તે એક આશ્રમ, મોનેસ્ટરી એટલે શું કહેવાય કે જે આશ્રમ હોય જ્યાં સારા વ્યક્તિઓ રહેતા હોય તેવી જગ્યાએ હવે રહેવા લાગ્યો છે. He added, તેવું તેમણે ઉમેરતા કહ્યું હતું, rubbing his head, પોતાનું માથું ઘસતા, again as if he was sorry, જેમ કે માથું ખંજવાળતો હોય કે સોરી કહી રહ્યો તેવી રીતે તેણે આ વાતને ઉમેરતા કહ્યું હતું. We can't help being priest, we can't help એટલે અમે મદદ કરી શકતા નથી, being priest એક સાધુ સંત બનીને કે પાદરી બનીને અમે આવી કોઈ મદદ કરી શકતા નથી. People come, લોકો આવે છે, and tell us these things, અને આ બાબતો વિશે અમને જણાવે છે. કારણ કે જ્યારે પણ લોકો કન્ફેશન કરવા આવે તો પોતાના જે ગુનાહ હોય તેનું કન્ફેશન તે લોકો ક્યાં કરે છે? ચર્ચની અંદર પાદરી સામે કરતા હોય છે કે અમે તો આવું જ્ઞાન મેળવવા માંગતા નથી, પણ અમને શીખવા ક્યાંથી મળે છે? જ્યારે લોકો આવે છે કન્ફેશન કરવા માટે અને ત્યારે અમને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફ્લેમ્બી ટોર, ફ્લેમ્બીએ ફાડી નાખ્યું હતું અ બ્રાઉન પેપર પાર્સલ, બ્રાઉન કલરનું બદામી રંગનું જે પેપરનું પાર્સલ હતું તેને ફાડી નાખ્યું હતું આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, પોતાની પાસે એક પર્સમાં રહેલું, અંદર પર્સમાં રહેલું જે પેકેટ હતું તેને ફાડી નાખ્યું હતું. એન્ડ ટોર ઇટ ટુ પીસીસ, અને તેના ટુકડા કરી દીધા હતા. જેટલું કાગળનું પાર્સલ હતું તેને ફાડીને તેના ટુકડા કરી દીધા હતા. There was nothing, ત્યાં બીજું કંઈ હતું નહીં, but paper and sticks of lead inside it, પરંતુ ત્યાં શું હતું કે પેપર હતું અને બીજું શું હતું? સ્ટિક્સ ઓફ લીડ એટલે કે એક અણીવાળી લાકડી હતી. ઇનસાઇડ ઇટ, તેની અંદર. He sprang to his feet, તે પોતાના પગ ઉપર ઉછળવા લાગ્યો. સ્પ્રિંગ નું શું કર્યું છે? સ્પ્રેંગ. And cried, અને મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યો હતો. તો હવે ગુસ્સે થઈ ગયો કે સારું, આ તો હું કેટલો હોશિયાર ચોર છું અને આને તો મને શું કર્યું છે? I don't believe you, હું માની શકતો નથી તારા વિશે. I don't believe, હું માની શકતો નથી. A fool like you, કે તારા જેવો એક સામાન્ય મૂર્ખ વ્યક્તિ manage all that, આ બધી બાબતનું આયોજન કરે છે અને મને છેતરે છે, તે બાબત મારામાં માનવામાં આવતી નથી. You have still got the cross, હજી પણ તારી પાસે જ પેલો ક્રોસ છે. But and if you don't give it up, અને જો તું તે મને નહીં આપે, I will take it by force, force એટલે દબાણ. તો જો તું મને તે પાર્સલ નહીં આપે, તે ક્રોસ નહીં આપે, તો
તું ખોટું બોલી રહ્યો છે, હજી તારી પાસે ક્રોસ છે, જો તું મને નહીં આપે તો હું તારી પાસે દબાણપૂર્વક લઈ લઈશ. નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. એકદમ સીધી ભાષામાં ફાધર બ્રાઉને કહ્યું ના ભાઈ તે મારી પાસે છે નહીં. એન્ડ સ્ટૂડ અપ ઓલસો. અને તે બેઠા હતા ત્યાંથી ઊભા પણ થઈ ગયા હતા. You won't take it by force. You will not take it. તું તે લઈ શકીશ નહીં. By force એટલે દબાણપૂર્વક. Firstly, સૌપ્રથમ because I really haven't still got it. કારણ કે પહેલી વાત તો એ કે ખરેખર મારી પાસે છે નહીં. And secondly, અને બીજી બાબત because we are not alone. Alone એટલે એકલા. alone નો મતલબ શું થાય? એકલા. તો આપણે બંને કેવા નથી? એકલા નથી. તો અહીંયા તમે જણાવો પહેલું કારણ એ છે કે તું મારી પાસે કેમ નહીં લઈ શકે? કારણ કે મારી પાસે તે સફાયર ક્રોસ છે નહીં. અને બીજી કારણ એ કે આપણે બંને એકલા નથી, માટે તું મને દબાણ કરી શકીશ નહીં. Flamby stopped immediately. Immediately એટલે શું થાય? તરત જ. તો અહીંયા immediately એટલે તરત જ Flamby રોકાઈ ગયો હતો. Flamby તેની તરફ આગળ વધતો હતો, તેની તરફ રોકાઈ ગયો. Behind that tree, પેલા વૃક્ષની પાછળ, said father Brown pointing. Pointing એટલે આંગળીથી ઈશારો કરવો. તો પોતાની આંગળીથી તેમણે શું કર્યો હતો? ઈશારો કર્યો હતો. તો આંગળીથી ઈશારો કરીને ફાધર બ્રાઉને કહ્યું હતું કે behind that tree, પેલા વૃક્ષની પાછળ, there are two strong policemen. ત્યાં બે મજબૂત પોલીસ અધિકારીઓ છે. and greatest detective, અને એક મહાન જાસૂસ છે જે alive એટલે જીવિત છે. અહીંયા ત્યાં શું છે? બે જીવતા જાગતા બે પોલીસ અધિકારીઓ છે જે મજબૂત પાતો ધરાવે છે અને એક મહાન જાસૂસ ત્યાં છે. How did they come here? Do you ask? Flamby એ પ્રશ્ન પૂછ્યો. How did they come here? એ લોકો અહીંયા કેવી રીતે આવ્યા? Do you ask? શું તે કહ્યું છે? I brought them. હું તેમને અહીંયા લઈ આવ્યો છું. Of course, ચોક્કસ છે. How did I do it? મેં આ કેવી રીતે કર્યું? Why I tell you? હું તને શા માટે કહું? If you like, જો તું જાણવા ઈચ્છતો હોય તો. તારે ઈચ્છા એ જાણવાની કે હું તેમને કેવી રીતે અહીંયા લઈ આવું. મારે તને શું કામ કહેવાની જરૂર છે? Lord bless you. ભગવાન તને હંમેશા આશીર્વાદ આપતા રહે. We have to know. આપણે જાણી લેવી જોઈએ. 20 such things. 20 જેટલી કેટલીક બાબતો. When we work among criminal classes. ક્રિમિનલ ક્લાસીસ એટલે ગુનાહિત પ્રવૃત્તિ. જ્યારે આપણે ગુનાહ કરી રહ્યા હોય ત્યારે આપણે કેટલીક બાબતોને શું કરવી જોઈએ? ધ્યાનમાં લેવી જોઈએ. 20 એક જેટલી બાબતો છે જેને ધ્યાનમાં લેવી જોઈએ. I wasn't sure. હું ચોક્કસ હતો નહીં. You were a thief. કે તું ચોર છે. So માટે I just tested you. મેં તારી પરીક્ષા લીધી હતી. To see તે જોવા માટે. If anything would make you show yourself. કે કોઈ પણ રીતે anything કોઈ પણ એવી બાબત હોય that show you yourself કે તને તારી જાતે ચોર બતાવે. તો કે મેં પહેલા તો એવું આયોજન કર્યું હતું કે ચોર છે કે નહીં મને ખબર નથી, માટે મેં એવું વિચાર્યું લાઈને કંઈક એવું આયોજન કરું કે જેથી આ ચોર છે કે નહીં તે ખબર પડી જાય. ઓકે, તો અહીંયા કહે છે તારી જાતને સમજવા માટે a man generally makes small sin. કોઈ પણ વ્યક્તિ હોય છે તે સામાન્ય રીતે make small sin. સામાન્ય એવી ઝઘડો કે બબાલ કરતા હોય છે. if he finds salt in his coffee. જો તમારી કોફીમાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દેવાય કોઈ શું કહેવાય દુકાનદાર કે હોટલનો માલિક રસોઈયો, તો આપણે શું કરીએ? તેની સાથે ઝઘડો કરીએ. તો આપણે પણ કહે છે કે સામાન્ય રીતે વ્યક્તિ શું કરતો હોય છે? ઝઘડો કરતો હોય છે કે જો તેની કોફીમાં ખાંડની જગ્યાએ મીઠું હોય છે તો. if he doesn't, જો તે આ કામ નથી કરતો, he has some reason for keeping quiet. તેની પાસે શું હોય છે? રીઝન હોય છે. શેનું? તો કીપિંગ ક્વાઇટ એટલે કે શાંત રહેવા માટેનું.
એની પાસે કોઈ કારણ હોય છે કે એ શાંત શા માટે બેઠો છે. ખાંડમાં મીઠું હોવા છતાં કે ભાઈ સોરી એની કોફીમાં મીઠું હોવા છતાં પણ તે શું કરે છે, પી જાય છે અથવા તો ચલાવી લે છે, તો એનું કોઈ રીઝન હોય છે. I changed the salt and sugar. જે પેલી ખાંડ હતી કટોરીમાં તેને મેં બદલી નાખી હતી અને ત્યાં મીઠું મૂકી દીધું હતું. And you kept quiet. અને તે ત્યાં શાંતિ જાળવી રાખી હતી. A man generally objects કરવું એટલે શું કરવું, વિરોધ કરવો. તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ હોય છે કે જે શું કરે છે, ઓબ્જેક્ટ કરે છે, એટલે કે વિરોધ કરે છે. શું કરે છે, વિરોધ કરવો. તો અહીંયા સામાન્ય રીતે કોઈ વ્યક્તિ હોય જે વિરોધ કરે છે. if his bills is 3 times to be. આપણે હોટલમાં જમવા ગયા હોય 700-800 રૂપિયાના જમે એમ પેલો 2400-2500 નું બિલ આપી દે 3 ગણું, તો આપણે તેના ઉપર શું થઈશું, વિરોધ કરીશું. ભાઈ આટલું બધું બિલ કેમ, મેં તો આટલું જ ખાધું છે, બરાબર. તો આવી રીતે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ શું કરતો હોય છે, વિરોધ કરતો હોય છે જો તેનું બિલ 3 ગણું હોય તો. if he pays it, જો તે આ બિલ ચૂકવી દે તો. he has a motive, તેની પાસે કોઈ લક્ષ્ય હોય છે. for passing unnoticed. passing એટલે પસાર થઈ જવું. passing નો મતલબ શું થાય, પસાર થવું. તો અહીંયા તેની પાસે શું હોય છે, passing એટલે પસાર થવા માટેનું. unnoticed એટલે ધ્યાનમાં આવ્યા વગર. ધ્યાનમાં આવ્યા વિના. તો ધ્યાનમાં આવ્યા વિના ત્યાંથી પસાર થઈ જવાનો એનો કોઈ હેતુ હોય છે. I increased your bill. increased એટલે વધારો કર્યો હતો. મેં તારા બિલમાં શું કર્યો હતો, increased એટલે તે વધારો કરી દીધો હતો. તો તેણે શું કરી દીધું, ફાધર બ્રાઉને પેલાનું બિલ જે આવ્યું હોટલનું તેમાં શું કરી દીધો, વધારો કરી દીધો. and you paid it, અને તે પૈસા ચૂકવી દીધા હતા. તો અહીંયા પણ એવું થયું કે જ્યારે તારું બિલ આવ્યું તો મેં એમાં વધારો કરી દીધો 3 ગણો, અને તેમ છતાં તે આ પૈસા શું કરી દીધા હતા, ચૂકવી દીધા હતા. The world seemed, આખી દુનિયા દેખાઈ રહી હતી, waiting, જાણે કે રાહ જોઈ રહી હોય, for Flamby માને to leap like a tiger. to leap એટલે તરાપ મારવી. તરાપ મારવી અથવા તો છલાંગ મારવી. આખી દુનિયામાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે Flamby હાથમાં આવી જાય અને જેમ કે વાઘ કોઈ શિકાર ઉપર છલાંગ મારતો હોય તેવી રીતે છલાંગ મારીને તેને પકડી લે. but he was held back as by a step. પરંતુ જેમ જેમ તે બોલતો જતો હતો તેમ તે પાછા ડગલે જઈ રહ્યો હતો. he was stunned એટલે આશ્ચર્ય પામ્યું. stunned નો મતલબ શું થાય, આશ્ચર્ય પામ્યો હતો. તો અહીંયા Flamby આ બધું જોયું, ફાધર બ્રાઉને તેને મૂર્ખ બનાવ્યો, તે આશ્ચર્ય પામી ગયો હતો. with utter curiosity એટલે જિજ્ઞાસા વૃત્તિ. તો અહીંયા પેલા Flamby ને શું થયું હતું, ક્યુરિયોસિટી થઈ હતી એટલે તે જિજ્ઞાસા થઈ હતી અને તેનાથી તે શું થઈ ગયો હતો, ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. words spilled out his mouth. તેણે પોતાના મોઢામાંથી કેટલાક શબ્દો ઉચ્ચાર્યા હતા. I would rather die than tricked by a little priest. trick એટલે છેતરવું. તો અહીંયા હું એક સામાન્ય priest એટલે શું થાય, એક સામાન્ય અથવા તો લિટલ ઠીંગણા સરખા એક પાદરીનાથી છેતરાયા કરતા I would rather like to die, હું અહીંયા મરવાનું પસંદ કરીશ. તો કે તું સામાન્ય વ્યક્તિ થઈને મને છેતરે એના કરતા હું મરવાનું પસંદ કરીશ, એમ કરીને તેણે પોતાની પસંદગી દર્શાવી હતી.